ચેનલ ઓફ વડોદરા। ઓલ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ કપ કરાટે ચેમ્પિયનશિપ 2024 રાષ્ટ્રીય કક્ષાની કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધાનું આયોજન તારીખ 1 ઓગસ્ટ 2024થી 4 ઓગસ્ટના રોજ તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમ દિલ્હી ખાતે કરવામાં આવી હતી। આ 4 દિવસ ચાલેલી સ્પર્ધામાં ગુજરાતના વડોદરા જિલ્લામાં આવનાર ખેલાડીઓએ આ સ્પર્ધામાં 2400 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઇન્ડિયા અને વાડો ફિટનેસ એકેડમીના 22 ખેલાડીઓએ ભાગ લઈને દિલ્હી, પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ, મણિપુર, આસામ, બંગાળ, ઉત્તર પ્રદેશ તથા અન્ય રાજ્યોના ખેલાડીઓને માત આપી પોતાના વજન અને ઉંમરની કેટેગરીમાં જોરદાર દેખાવ કરીને 3 ગોલ્ડ, 8 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી। दिल्ली खाते तालकटोरा इंडोर स्टेडियम में अमे 18th ऑल इंडिया रिपब्लिक टूर्नामेंट रमवा गया था, जेमा अपना अमरा एकेडमी 22 छोकराओ पार्टिसिपेट कर्युं हतुं, जेमांथी अमरा 16 छोकराओ मेडल विनर आया है और बधा छोकराओ आउटस्टेन्डिंग परफॉर्मन्स कर्युं छे, ज्यारे आमां 3 गोल्ड, 8 सिल्वर और 5 ब्रोन्ज मेडल साथे आखी टीम विजेता बनी है। मोर देन छोकराओ 2 થી 3 वर्षथी प्रेक्टिस कंटिन्यूस हार्ड वर्किंग है और मोस्टली बधा प्लेयर मेडल टेली में कंटिन्यूसली गुजरात ने रिप्रेजेंट करता ज रहे हैं। અમે દિલ્હી એક ટુર્નામેન્ટ રમવા ગયા હતા 18th ઓલ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ કપ। એમાં બધાનું સારું પરફોર્મન્સ હતું અને હું થેન્ક યુ કહેવાનું ચાહું છું સરને કે એમને આવડી અમને પ્રેક્ટિસ કરાવી અને એનાથી અમારું આવડું સારું રિઝલ્ટ આવ્યું અને અમે ઘણા વર્ષોથી એટલે 1-2 વર્ષ થયા એનાથી અમે મહેનત કરીએ છીએ અને આજે આવું રિઝલ્ટ આવ્યું છે। થેન્ક યુ। તમે કેટલા દિવસ આમ પ્રેક્ટિસ કરીને તમે ત્યાં તમને કેવું લાગે? અમે ઘણા બધા દિવસથી મહેનત કરી છે અને આવું રિઝલ્ટ આવીને અમે બધા ખુશ હતા। હાલ 1 ઓગસ્ટથી 4 ઓગસ્ટ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે 18મી ઇન્ડિપેન્ડન્સ કરાટે કપનું આયોજન કરેલું હતું, જે અમારા જે કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ છે એનસી ભરત શર્માજી દ્વારા આયોજન કરેલું હતું, જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના બી પ્લેયર ભાગ લીધો હતો। હાલ એકેએફ જે ટીમ જવાની છે ફિલિપાઇન રમવા, એ ટ્રેનિંગ કર્યા પછી બી ત્યાં એકેએફ લેવલના પ્લેયર્સો લોકો બી ત્યાં એ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ લીધું હતું। એવી પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં આપણા ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઇન્ડિયા અને વાડો ફિટનેસ એકેડમીના વિદ્યાર્થીઓએ પાર્ટ લીધો હતો, જેમાંથી 22 આપણા વિદ્યાર્થીઓ ગયેલા અને 16 લોકોએ મેડલ જીતેલું છે, જેમાં 3 ગોલ્ડ અને 8 વિદ્યાર્થીઓ સિલ્વર અને 5 વિદ્યાર્થીઓ બ્રોન્ઝ મેડલ જીતેલા છે, જેમાં આખા સમગ્ર ભારતમાંથી 28 રાજ્યોએ ભાગ લીધો હતો અને 2,500 જેટલા પ્લેયર્સ હતા।